સપોર્ટ કર્યો બધાના ભૂખના લીધે બધાને ગેસ થઈ ગયો છે, પછી ચક્કર આવવાની બધાને ફરિયાદ છે અત્યારે કે ચક્કર આવી ગયા છે. બધાનું શુગર લેવલ ચેક કર્યું, બધાનું શુગર લેવલ 100 ની આજુબાજુ છે અને બ્લડ પ્રેશર બધાનું વધારે છે. અને આ બાબતે તમે મેડિકલ બાબતે શું સલાહ આપશો? જલ્દીમાં જલ્દી આમને ખોરાક લઈ લે અને એમનું શુગર લેવલ સારું થઈ જાય અને એમને જે માગો છે એ પૂરી થાય. શું નામ તમારું? અને મારું નામ રમચુ ખમી છે પરીઠ. અનશન વિશે શું કહેશો? અનશનનું હું કહેવા માગું છું કે આ લોકો અનશન ઉપર ઉતરેલા છે, આથી અમે એના સાથે જોડાવીએ છીએ. અને કચ્છના તંત્રને અને રાજ્યના તંત્રને શું સંદેશ આપશો? અમે રાજ્યને કચ્છના તંત્રને એ જવાબ કે આજે જે છઠ્ઠો દિવસ થયો, આજે લગી કોઈ આવ્યા નથી આ લોકો સંભાળ લેવા. આ લોકોને નહીં તો કાલે જરૂર પડશે તો અમે પણ એક્શન ઉપર ઉતરશે. આ ગુટખોરો બધા સીમાડામાં આવે છે અને રણમાં મીઠાના મોટા મોટા આગ્રો ગેરકાયદેસર કરી નાખ્યા છે, મોટા મોટા પાર્ટીઓ. અને આ ગુટખોરો બધા અમારા સીમાડામાં કાંઈ રહેવા દેતા નથી અને અમારે વ્યાજે પૈસા લઈ અને અમે આ ખેતી કરતા હોઈએ અને દેવાટાળે જ્યાં લેવાનું થાય ત્યાં ગુટખોરો બધું ખાઈ જાય છે. રાત કે દી ચોકી કેટલી કરવી, તો આનું આ તંત્ર તરફ ધ્યાન દે. અને અનશન ઉપર બેઠેલા છે એને અને અનશન ઉપર જે બેઠેલા છે માણસો, એને કાંઈ તકલીફ પડશે તો એમની લારે છીએ અમે. તમારી 200 માણસ લઈને અમે આવશું. તમારી શું માંગ છે આ બાબતે લઈને? અમારી એ માંગ છે કે તરત આ રણજણ બંધ થઈ જવું જોઈએ અને ગુટખોરો બિચારા અહીંયા રહેતા થવા જોઈએ અને ખેડૂત અમે એના છૂટા થઈ જઈએ, એટલે બહુ હેરાન થઈ ગયા છીએ. Thank you.